ધાંગ્રધા હાઈવે પરથી અકસ્માત થયેલી કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો। ધાંગ્રધા હાઈવે નજીક આઈનાસ હોટલ પાસે એક કાર દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારની અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા કારમાં પડેલો ₹12,940 ની કિંમતનો વિદેશી દારૂ તથા ક્રેટા કાર સહિત ₹5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા હાઈવે પરથી છેલ્લા 1 મહિનામાં અનેક ફોર વ્હીલ ગાડીઓમાં અવારનવાર વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરો પોલીસને હાથે ચડતા નથી અને પોલીસની ચકમો આપી ભાગવામાં સફળ રહી છે। તેવા અનેક કિસ્સાઓ છેલ્લા 1 મહિનામાં સામે આવે છે। ત્યારે આ વખતે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા રાત્રિના સમયે હાઈવે પર પેટ્રોલિંગ કરતા સમયે અકસ્માત થયેલી કારની તપાસ કરતા અંદેશથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા જ તાલુકા પોલીસને બગાસું ખાતા પતાસું મળી હોય તેવો ઘાટ સર્જાયો હતો, જેમાં ધાંગ્રધા હાઈવે નજીક આવેલા આઈનાસ હોટલ પાસે મોડી રાત્રે કાર દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો। જ્યારે રાત્રિના સમયે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન કાર અકસ્માતની જાણ થતાં તેઓ દ્વારા તપાસ કરતા જતા જ કારની અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા તુરંત વધુ સ્ટાફની મદદથી કારમાં પડેલ ₹12,940 કિંમતનો વિદેશી દારૂ તથા ક્રેટા કાર સહિત ₹5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ તાલુકા પોલીસને હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા।